વાત કરીએ ભાવનગરની જીવનદોરી ગણાતો માલણ ડેમ ઓવરફ્લો થયો છે। સતત વધતી જતી પાણીની આવકથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। ડેમના નીચે આવેલ 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। દરવાજા ક્યારે ખુલવા પડે તે નક્કી નથી। સ્થાનિક પ્રશાસન દ્વારા નદીકાંઠાના ગ્રામજનોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે, તો પાણીની આવક હજુ પણ ચાલુ છે, જેનાથી તંત્ર સતર્ક પરિસ્થિતિમાં છે। સ્થાનિક પ્રશાસન દ્વારા નદીકાંઠાના ગામ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી દીધી છે। સૌ નીચાણવાળા વિસ્તારોના સલામત સ્થળે ખસેડવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। માલણ ડેમ જે જીવનદોરી ગણાતો આ ડેમ છે। માલણ ડેમ ઓવરફ્લો થયો છે। ગમે ત્યારે જો પાણીનો પ્રવાહ વધે, કારણ કે હજુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, વરસાદ વધે તો ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિ છે। આવા સમયે 10 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જો દરવાજા ખોલવામાં આવે તો નીચાણવાળા ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે, તેના પગલે સ્થાનિક પ્રશાસન દ્વારા નદીકાંઠાના ગામોને ચેતવણી આપવામાં આવી છે।